મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે। એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલું ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું વેણ। દીકરી બીજા સમાજમાં ન જવી જોઈએ અથવા દીકરીઓને મોબાઈલ ન આપવો જોઈએ એવું કહે તો ગેનીબેન બહુ વાલા લાગે। જ્યારે એવું કહે કે છોકરીઓ મોબાઈલ રાખે છે ને એટલા માટે છોકરાઓ જોડે ભાગી જાય છે ને આપણા સમાજની છોકરી તો બીજા સમાજમાં જવી જ ન જોઈએ એ પ્રકારની વાતો કરે ત્યારે ગેનીબેન અચાનક એટલા બધા સમાજના મસીહા લાગવા માંડે કેમ કે હજુ પણ સમાજની એ રૂઢિવાદી વાતને ગેનીબેન પ્રોત્સાહન આપી રહ્યા છે જે કદાચ એમના ક્ષેત્રમાં એમના માટે એ સમાજની સમસ્યા અને જરૂરિયાત બંને હોઈ શકે। અમદાવાદમાં બેસીને તમે બનાસકાંઠાની સ્થિતિ પર કોઈ જજમેન્ટ ન આપી શકો પણ એ જ ગેનીબેન જ્યારે અંધશ્રદ્ધા સામે મોરચો ઉપાડે તો અચાનક જ બધાને તકલીફ થવા માંડે। ભુવાજીએ જવાબ આપ્યો અને પછી અલગ અલગ ભુવાઓની અંદરના માતાજી જાગ્યા। આપણે તો સ્ત્રીને અને માતાજીને આપણે એવું કહીએ છીએ કે શક્તિ રૂપેણ સંસ્થિતા, એટલે આપણે જેને શક્તિના રૂપમાં જોઈએ છીએ, જેને વિદ્યાના રૂપમાં જોઈએ છીએ, સંસ્કારના રૂપમાં જોઈએ છીએ, લક્ષ્મીના રૂપમાં જોઈએ છીએ, તો પછી તો ગેનીબેનમાં પણ એક માતાજીનું સ્વરૂપ છે, શક્તિનું સ્વરૂપ છે। રાજનીતિમાં એ ખૂબ આક્રમકતાથી લડ્યા છે। તો ગેનીબેન જેને આપણે શક્તિના સ્વરૂપની જેમ કેમ કે સ્ત્રી છે, સશક્ત છે, આખા દેશની સંસદમાં જાય છે, આખા જિલ્લાને એક રસ્તો પૂરો પાડે છે, માર્ગ ચિંધે છે, એમના માટે અચાનક બધા અલગ અલગ ભુવાજીની અંદરના માતાજીઓ જાગૃત થાય અને એક મેલડીમાંના ભુવા બોલ્યા અને પછી એક બીજા માતાજીના ભુવા બોલ્યા જેમાં હકીકતમાં માતાજીને કેટલી નિસ્બત। બીજું કે માતાજી વોર્નિંગ આપશે, માતાજી એવું કહેશે કે આજે હું નામ નથી લેતો પણ કાલે નામ લઈ લેવાનો છું। તો ભુવાજીઓએ ગેનીબેન પર પ્રહારો શરૂ કર્યા છે। એટલે સૌથી પહેલાં ગેનીબેન શું બોલ્યા હતા જેના કારણે આખો વિવાદ થયો અને એના પછી ભુવાજીઓ શું બોલ્યા અને કોને આપણે શક્તિ રૂપેણ સંસ્થિતા કહીએ છીએ એનું સરસ ઉદાહરણ આપતા આ બધાને સાંભળી લીધા પછી ગેનીબેન ઠાકોરે કહ્યું કે કોઈ ફરક નહીં પડે, અંધશ્રદ્ધાની સામે આપણે બોલીશું, દારૂ જુગારની સામે બોલીશું, દારૂ પીવાવાળાએ ને બુટલેગરવાળાએ વોટ ન આપવા હોય તો ન આપે, અંધશ્રદ્ધા ફેલાવવાવાળાઓએ નુકસાન કરવું હોય તો કરે, ખપવું પડશે તો ખપી જઈશું, પણ આપણે બોલીશું। સાંભળીએ। આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા મારે એ મેલ દીધો, હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું નેણું રહ્યું ને એ કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। અને ભોપા જો આખા દેશનું બધું મટાડી દીધા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો હાજર તો અમે ભોપા લઈને બેહી રહ્યા ને ભાઈ। તો સવારે 5 વાગે ઉઠીને રાતે વગાતા સુધી બાધામાં શેર છૂટ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો બધા ભોપો જીતાડી દે। એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે ને કે પેલો આપણો ના નડે ભાગ, બરોબર? એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણી અને સાધન છે, ટોકા રસ્તા છે, લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને બ્રહ્મ ગાતા હોય છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કરનાવું, હગાવાલાનું હોય તો હગાવાલા કરનાવું, દખ નાતું હોય ડોક્ટર કરનાવું અને જે કાંઈ હોય એ 5 જણે થઈને એનું નિરાકરણ લાવવું। આજ વિડીયો જોયું છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે, ભરતજીએ જ બતાવ્યું। એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું।
રાધનપુર ભાભર હોઈગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાદ આવ્યો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું છું છું અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે ની દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું દાડો ઠાકોર અને તેર સભા વાળો અડકાયા છેલ્લો ફરતો દાડો હું છોડાવનારી મેલડી છું એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણ ની માતાનું